ગુજરાતમાં એક મૃત વ્યક્તિના નામે કોઈએ લોન લઈને બાઇક ખરીદી લીધું. વાત આશ્ચર્યજનક છે, પરંતુ સમજવા જેવી છે. મારા ને તમારા નામ ઉપર કોઈ વ્યક્તિએ લોન લઈ લીધી હોય તે વાત શક્ય છે ખરા? દેશમાં આવા અસંખ્ય કિસ્સાઓ છે જ્યાં કોઈએ એપ્લિકેશનનો યુઝ કરીને તમારા પાન કાર્ડ અથવા આધાર કાર્ડનો યુઝ કરીને બેંકમાંથી લોન લઈ લીધી હોય. જો તમારે એ જાણવું હોય કે તમારા નામે કેટલી લોન બોલે છે તો આ એકવાર વિડીયો પૂરો જોઈ લેજો. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. કિસ્સો બનાસકાંઠાનો છે, જ્યાં એક વ્યક્તિ 2 મહિના પહેલા મૃત જાહેર કરાયો હતો, પરંતુ તેના નામે કોઈ વ્યક્તિએ લોન લઈ લીધી, બાઇક ખરીદી લીધું. પરંતુ એ વાતની જાણ એના પરિવારને ક્યારે થઈ? જ્યારે એના ઘરે બાઇકની આરસી બુક આવી. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ થયું તો થયું કેવી રીતના? તો તમને જણાવી દઉં કે આજકાલ લોન લેવી ખૂબ સરળ થઈ ગઈ છે. માત્ર પાન કાર્ડ અને આધાર કાર્ડના નામે તમે ફટાફટ એટલે કે એક દિવસની અંદર જ તમે લોન મેળવી શકો છો. હવે આ બધામાં ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનો ખૂબ મોટો ભાગ ભજવે છે, કારણ કે આમાં તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ્સ જ નાખવાની હોય છે. જેવી તમે ડિટેલ્સ આપો છો કે તરત જ તમારા બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. પરંતુ આનો લાભ ફ્રોડ કરનાર વ્યક્તિઓ લઈ જાય છે, જ્યાં તેઓ તમારા પાન કાર્ડ અને આધાર કાર્ડની ડિટેલ્સ નાખીને તેમના બેંક એકાઉન્ટમાં લોન લઈ લે છે. હવે જો એ વ્યક્તિ લોનના હપ્તા નથી ભરતો તો તમારો સિબિલ સ્કોર ડાઉન થઈ જાય છે અને ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારની લોન નથી મળતી. અને જો એ લોન નથી ભરતો, લોનના હપ્તા નથી ભરતો, તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. હવે તમારે એ ચેક કરવું છે કે મારા નામે કોઈ વ્યક્તિએ લોન લીધી છે કે નહીં. તો એ સરળ સ્ટેપ ફોલો કરીને તમે એ ચેક કરી શકો છો કે તમારા નામે કોઈ વ્યક્તિએ લોન લીધી છે કે નહીં. આના માટે સૌથી પહેલા તમારો ઓનલાઈન સિબિલ સ્કોર ચેક કરવાનો છે. હવે આપણામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે સિબિલ સ્કોર છે શું. જે લોકો નથી ખબર એ લોકોને કહી દઉં કે સિબિલ સ્કોર એટલે કે સામાન્ય ભાષામાં તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન. જેટલો તમારો સિબિલ સ્કોર સારો હશે તેટલી જ તમને લોન ઇઝીલી મળી જશે. પરંતુ જેટલો જ તમારો સિબિલ સ્કોર ડાઉન હશે, ઓછો હશે, તેટલી જ તમને લોન મેળવવામાં મુશ્કેલીઓ પડશે. તમે જ્યારે સિબિલ સ્કોર ચેક કરશો ત્યાં જ તમને બતાવી દેશે કે તમારા નામે કોઈ વ્યક્તિએ લોન લીધી છે કે નહીં. હવે એ ચેક કરવા માટે તમારે સૌથી પહેલા તો ઓનલાઈન કોઈ પણ વેબસાઇટ અથવા તો એપ્લિકેશનના સહારે તમારે સિબિલ સ્કોર ચેક કરવાનો છે. હવે જો હું પેટીએમ એક ઉદાહરણ તરીકે લઉં તો હું પેટીએમ ઉપર જોઈ શકું છું કે કેવી રીતનાનો અને કેટલો ક્રેડિટ સ્કોર છે મારો. સૌથી પહેલા તો તમારે પેટીએમ ઓપન કરવાનું છે. ત્યારબાદ તમે ઉપર જોશો તો તમને સર્ચનો બટન બતાવશે, ત્યાં ક્લિક કરવાનું છે. હવે જેવું ક્લિક કરશો કે ત્યાં તમારે લખવાનું છે ક્રેડિટ સ્કોર. ક્રેડિટ સ્કોર ઉપર અંદર ક્લિક કરશો તો તમને ઓપ્શન દેખાશે. ઓપ્શન ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને તમારી લોનની બધી ડિટેલ્સ દેખાશે. તમે જોઈ શકો છો કે મારું ક્રેડિટ સ્કોર અત્યારે 800 થી ઉપરનો છે. બાજુમાં જોશો તો તમને દેખાશે કે મારા નામે એક લોન ચાલી રહી છે. મને ખબર છે ત્યાં સુધી એક લોન ચાલી રહી છે. જો એક કરતાં વધારે લોન ચાલતી હશે તો અહીં બધી જ ડિટેલ આવી જશે અને મને ખબર પડી જશે કે મારા નામે કોઈ વ્યક્તિએ લોન લીધેલી છે. આ તો પેટીએમ માત્ર એક ઓપ્શન હતો. તમે ગૂગલ પે અથવા તો અલગ અલગ વેબસાઇટ ઉપર ચેક કરી શકો છો કે તમારો ક્રેડિટ સ્કોર કેટલો છે. હવે આ બધામાં એક વાત ધ્યાન રાખવા જેવી છે કે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરો, કોઈ પણ વેબસાઇટ યુઝ કરો, પરંતુ એ ટ્રસ્ટેબલ અને ઓફિશિયલ હોવી જોઈએ. હવે તમને ખબર પડી ગઈ કે તમારા નામે કોઈ વ્યક્તિએ લોન લઈ લીધી છે તો ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલા તો તમારે બેંકમાં જવાનું છે. ત્યાં જઈને તમારે મેનેજર સાથે વાત કરીને કમ્પ્લેન કરાવવાની છે. જો એ ના કરવું હોય તો તમે પોલીસનો સહારો પણ લઈ શકો છો. તમે FIR રજીસ્ટ્રેશન કરી શકો છો. પોલીસ તરત જ આ બાબતને લઈને કાર્યવાહી શરૂ કરશે. આ બધામાં તમે કેટલા ક્રેડિટ કાર્ડ તમારી પાસે છે, કેટલા ઇસ્યુ થયેલા છે, કેટલી લોન છે એ પણ તમે ક્રેડિટ રિપોર્ટમાં જાણી શકો છો. ક્રેડિટ રિપોર્ટમાં કોઈ પણ વ્યક્તિના નામે ચાલુ લોન્સ અને ક્રેડિટ કાર્ડ અંગેની માહિતી હોય છે. તમે તમારો ક્રેડિટ રિપોર્ટ સિબિલ, ઇકોએફએક્સ, એક્સપિરિયન અને CRIF હાઈ માર્ક પરથી ક્રેડિટ રિપોર્ટ ચેક કરી શકો છો. આ ઉપરાંત તમે થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા તો થર્ડ પાર્ટી વેબસાઇટ ઉપર જઈને પણ તમારો સિબિલ સ્કોર ચેક કરી શકો છો. પરંતુ એટલું ધ્યાન રાખવાનું છે કે આ વેબસાઇટ અને એપ્લિકેશન ટ્રસ્ટેબલ હોય. ક્રેડિટ રિપોર્ટ ચેક કરવા માટે તમારે બસ કોઈ પણ વેબસાઇટ કે એપ પર જઈને નામ લખવાનું, એડ્રેસ લખવાનું, મોબાઈલ નંબર અને OTP નાખવાનો હોય છે. બસ તમને તમારા નામ પર રહેલી બધી જ લોન અને ક્રેડિટ કાર્ડ અંગે માહિતી મળી જશે. બસ આ બાદ જ તમને ખબર પડી જશે કે તમારા નામે કેટલી લોન ચાલી રહી છે, અથવા તો તમને એ પણ ખબર પડી જશે કે તમારા નામે કેટલા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થયેલા છે. આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.